નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનું પેપર સોલ્યુશન કરીશું. તારીખ 28/1/2025ના રોજ લેવાયેલ આ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર છે. તો જે વિદ્યાર્થીઓને પેપર અપાઈ ગયું હોય તે સોલ્યુશન જોઈ લેજો, અને જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ વિડીયોને જરૂરથી જોજો, કારણ કે આની અંદરથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમને કામ લાગશે. ઓકે, તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દો, અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો જુઓ, સેક્શન એની અંદર તો ઘણા બધા પ્રશ્નોની અંદર જે ફકરાની અંદરથી જવાબ લખવાના હતા, પણ એની અંદર જોઈએ તો 9મો અને 10મો જે આપણે ટ્રુ અને ફોલ્સ કહેવાનું હતું, તો એમાં 9મું વાક્ય ટ્રુ થશે અને 10મું પણ ટ્રુ થશે, એટલે બંને કેવા થશે? સાચા જ થશે. ઓકે, તો બંનેમાં ટ્રુ જવાબ આવશે. પછી સેક્શન બીમાં ફરી આપણે ફકરાની અંદરથી જવાબ આપવાનો હતો. હવે આગળ જોઈએ, આપણે વ્યાકરણ વિભાગ જોઈશું કે સેક્શન સીની અંદર. તો મિત્રો જો સેક્શન સીની અંદર પહેલાં શું છે કે આપણે ફંક્શનના મુજબથી જોડકા જોડાણ હતા, તો એમાં વાક્ય આપેલા હતા અને બીમાં એના ફંક્શન આપેલા હતા, તો એનું સાચું ફંક્શન કયું થાય એ જોવાનું હતું. તો 21મું છે એની અંદર મિત્રો જવાબ આવશે ડી. ઓકે, રિપોર્ટિંગ ઇવેન્ટ આવશે. પછી 22મું જે ફંક્શન વાક્ય છે, રોહન ઇઝ એઝ ટોલ એઝ રાજ, તો એમાં આવશે એ, કમ્પેરિંગ પીપલ. અને 23મું વાક્ય છે આઈ રોટ એસાઇનમેન્ટ લાસ્ટ વીક, એની અંદર જવાબ આવશે મિત્રો બી, કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ઓકે, તો 21માં ડી, 22માં એ અને 23માં બી આવશે. એવી રીતના હવે આગળ આપણે ખાલી જગ્યા પૂરવાની છે, એ પણ ફંક્શનના રિલેટેડ જ છે. તમને કાઉન્સમાં ફંક્શનનો પ્રકાર આપેલો છે અને એમાંથી સાચું ઓપ્શન આપણે પસંદ કરવાનું હતું. 24મો પ્રશ્ન છે આઈ થિંક, પછી ખાલી જગ્યા છે અને ફંક્શનનો પ્રકાર શું કીધો છે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. તો એની અંદર મિત્રો જવાબ આવશે બી જવાબ થશે કે ઇટ મે બી એધર 80 ઓર 84. ઓકે, તો જે બી જવાબ દેખાય છે ઓપ્શન એ એનો જવાબ થશે. પછી આગળ 25મું, જેમાં ફંક્શન આપણે શું? યુ લુક, પછી ખાલી જગ્યા અને કમ્પેરિંગ થિંગ, મતલબ કોઈ બી વસ્તુ સાથે કમ્પેરિંગ કરવાનું છે. તો એની અંદર મિત્રો જવાબ આવશે બી જવાબ થશે કે લાઇક અ સ્પોટ સ્ટાર. ઓકે, લાઇક અ સ્પોટ સ્ટાર્સ. પછી છે 26મો પ્રશ્ન, જેમાં તમારે ઉપર જે કાઉન્સમાં 3 આપેલા છે શબ્દો એ ક્રમમાં ગોઠવવાના હતા. તો જુઓ, 26માં પહેલું છે હી વોન્ટેડ ટુ, તો એમાં પહેલું આવશે મિત્રો ઇન્વેન્ટ. ઓકે, ઇન્વેન્ટ પહેલું આવશે. પછી જે બીજી ખાલી જગ્યા છે એમાં આવશે મિત્રો ટ્યુન, બીજામાં ટ્યુન આવશે. અને જે છેલ્લી ત્રીજા નંબરની ખાલી જગ્યા છે મિત્રો એમાં આવશે ગિટાર. ઓકે, હવે આગળ આપણે વાત કરીશું ડાયરેક્ટ 27મો પ્રશ્ન, જેમાં તમારે નિયરેસ્ટ મિનિંગ લખવાના હતા. તો 27મું છે ગ્રેજ્યુઅલી, તો એનો નિયરિંગ મિનિંગ થાય મિત્રો સ્લોલી, એટલે બી આવશે. અને 28મું છે વેનિશ, તો એનું મિત્રો થશે ડિસઅપિયર, તો 28માં એ આવશે. 27માં બી, 28માં એ. હવે વાત કરીએ આગળ સેક્શન ડીમાં, જેમાં તમારે ઇનડાયરેક્ટ નેરેશનમાં ફેરવવાનું હતું, ને તમારે કાઉન્સની અંદર જે ફકરાની અંદર જે આપેલ છે ઓપ્શન એ લખવાના હતા. તો પહેલું છે ધ મેનેજર આસ્ક્ડ પૂજા, તો એમાં આવશે પહેલાં મિત્રો વોટ આવશે, જે ટીક કરેલ દેખાય છે એ જ આવશે. હર નેમ વોઝ પૂજા રિપ્લાઇડ હિમ આવશે. ઓકે, શું આવશે? હિમ. તો જે તમને ટીક દેખાય છે રેડ જ છે. પછી ત્રીજી ખાલી જગ્યા હશે એમાં મિત્રો ન્યૂ આવશે, અને ચોથી છે એમાં હિમ આવશે. મતલબ જે આ પેરેગ્રાફ કરેલો છે જે વિદ્યાર્થીએ એ એકદમ સાચો છે. તો આ રીતનો એનો જવાબ થશે. હવે આગળ આપણે જોઈશું મિત્રો સેક્શન ઈ, પણ એની ઉપર જુઓ પહેલાં તમને વ્યાકરણ આપેલું છે. 30મો પ્રશ્ન અને 31મો પ્રશ્ન, જેમાં તમારે કન્જેક્શન લગાવવાના હતા. કન્જેક્શન શું આવે? બટ, ઓર, એન્ડ, ઇફ, એ બધા. તો એમાં 30માની અંદર મિત્રો પહેલાં આવશે એન્ડ, અને 31માની અંદર આવશે ઓર. ઓકે, 30માની અંદર એન્ડ અને 31માની અંદર આવશે ઓર. પછી 32મું છે, જેમાં ફરી આપણે કાઉન્સમાં આપેલું છે એમ જ નક્કી કરવાનું હતું. તો એડી ડિસાઇડેડ આવશે, તો જે ટીક કરેલ છે એ સાચું જ છે. અને બીજી ખાલી જગ્યામાં જુઓ, પહેલામાં હતું એડી ડિસાઇડેડ અને બીજામાં હતું ટુ ફોલો ધ આવશે. ઓકે, ધ કબ્સ. તો જે ફકરામાં અંદર તમને પેપરમાં જે દેખાય છે અંડરલાઇન કરેલું એ રાઈટ જ જવાબ છે એના. ઓકે, પછી આપણે જોઈશું હવે 34મો પ્રશ્ન ડાયરેક્ટ, જેમાં તમારે અંડરલાઇન કરેલ શબ્દ છે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હતું. તો જય લાઇક્સ ધ રેડ કાઇટ, તો ધ રેડને આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો એની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, જો તમને જે દેખાય કે વિચ કાઇટ ડઝ જય લાઇક. અને 35મો પ્રશ્ન છે
જેમાં આપેલું છે ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM, મતલબ પિતા સવારના 9 વાગે ઓફિસમાં ગયા હતા. તો ક્યાં ગયા હતા? ઓફિસ છે ને જે, એને આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો સ્થળ જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછાય. તો વેરવાળું એક જ ઓપ્શન છે, એ કયું છે? બી છે. તો 35માં પણ બી જવાબ આવશે. 34માં બી અને 35માં પણ બી. ઓકે, હવે જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે એમના માટે આપણે સેક્શન ઈનો તમને સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે પેરેગ્રાફ કયા કયા મોસ્ટ એમપી કહેવાય એ જોઈ નાખો. એમાં જો માય બેસ્ટ ફ્રેન્ડ વિશે પણ પૂછાઈ શકે, વિઝિટ ટુ હિસ્ટોરિકલ પ્લેસ પણ પૂછાઈ શકે, અને માય હોબી વિશે પણ પૂછાઈ શકે. તો આ 3 એકવાર તમારે પેરેગ્રાફ તૈયાર કરી નાખવાના જેમને પેપર બાકી છે એમને. અને તમે પિક્ચર ઉપરથી જે વાક્ય બનાવવાના છે ચિત્ર જોઈને, એ પણ આ રીતનું પિક્ચર આવી શકે છે. અને તમને નીચે એની હિન્ટ પણ આપેલ છે, એ પણ તમે તૈયાર કરી નાખજો. ઓકે, તો મિત્રો આ હતું આપણે ધોરણ 9નું વિજ્ઞાનનું સાચું પેપર સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દો, તમારે કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટ કરજો, અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.